કા? હા જો ધારાની ફેવરિટ આઈટમ એમ તો ધારાના ને હીરના બેયના ફેવરિટ છે કામ. હા જો હીર પણ તૈયાર થઈ કેમ લાગે કેતા ખરી? તો હે ફેમિલી કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે જો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મસ્ત મજાના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને જો મારે ધારાને છે ને ભૂખ લાગી ગઈ ને એટલે આજે ને એના માટે એક સ્પેશિયલ વસ્તુ બને. તો હું બને ધારા તારા માટે? પૌવા બટેટા. હા તો ગાઈસ અત્યારે પૌવા બટાટા બને ધારા માટે. કેમ કે એને ભૂખ લાગી ગઈ તો હાલો આપણે કિચનમાં જઈને જોઈએ કે શું રેસીપી બને, તો કેવી રીતના પૌવા બટાટાની રેસીપી બને. અત્યારે તો બનવાનું ચાલુ પણ થઈ ગયું છે. ને જો ગાઈસ પૌવા પલાળી દીધા છે અને બટેટા પર જો સુધારી ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યા છે કા? હા જો ધારાની ફેવરિટ આઈટમ બને પૌવા બટેટા કા? જો અહીંયા પૌવા છે ને ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. બટેટા બધો સાતળવાનું કામ થઈ ગયું છે. એમાં હું નાખ્યું? રાઈ, લીમડો, લીલા મરચાં, બટેટા બધું. અને જો અહીંયા છે ને મસાલાનું બોક્સ પણ ખોલીને કમ્પ્લીટ થઈ ગયું છે. અને આમાંથી બધી મસાલા આમાં એડ કરવાના છે બટેટા પાકી જાય ને પછી કા? તો તારે નાસ્તો કરવાનો છે? એમ તો ધારાના ને હીરના બેયના ફેવરિટ છે કા પૌવા બટેટા? હે તો જો ગાઈઝ અમે કિચનમાં આવી ગયા ને જો કમ્પ્લીટ રેસીપી થઈ ગઈ છે પૌવા બટેટાની. જો અમે પૌવા પર એડ કરી નાખ્યા બટેટા હતા એમાં કા? બધી મસાલા એડ કરીને જો કમ્પ્લીટ થઈ ગયું છે પૌવા બટેટા. હવે જો હીર કમ્પ્લીટ થઈ ગયા પૌવા બટેટા. હવે નાસ્તો કરવા માટે તૈયાર છે. જો હીર ને ધારા નાસ્તો કરવા માટે તૈયાર થઈ ગઈ છે. જો ધારા ડીશ લઈને તૈયાર થઈ ગઈ ખાવા માટે કા ધારા? હા જો હીર પણ તૈયાર થઈ ગઈ. લીમડો તો ટેસ્ટિંગ લાગે ધારા. તો સ્વાદિષ્ટ બને. સ્વાદિષ્ટ ભાત લાગે મને. પૌવા બટેટાની ખીચડી કહેવાય કા? એમ કહેવાય. જો તો જો ધારાએ ખાવાનું ચાલુ કરી દીધું. હવે જો કેવું લાગે ધારા તમે? હે કેમ લાગે કેતો ખરી? ફેવરિટ છે એટલે મસ્ત લાગે. ધારાનો ફેવરિટ નાસ્તો. હા અમારે હીર ને ધારાને ભૂખ લાગે ને એટલે અમારે આવી રીતનું કંઈક પૌવા બટેટા બનાવવા જ પડે કાં ધારા? દે તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ